હાય ગાઈસ, પૂનમ કુકમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભરેલા રીંગણ બટેકાનું શાક બનાવતા શીખવાડીશ। તેના માટે આપણે સૌપ્રથમ રીંગણને ધોઈ લઈશું। ત્યારબાદ 2 મોટા ચમચા જેટલું ચોળાનો લોટ લઈશું। ત્યારબાદ એમાં 4 મોટી ચમચી જેટલી ધાણા જીરું એડ કરીશું। 2 મોટી ચમચી લાલ મરચું એડ કરીશું। અડધી ટેબલ સ્પૂન જેટલો અજમો એડ કરીશું। 1 મોટી ચમચી સફેદ તલ એડ કરીશું। 2 મોટી ચમચી સિંગદાણાનો ભૂકો એડ કરીશું। 1 મોટી ચમચી લસણ એડ કરીશું। 1 નાની ડુંગળી ઝીણી સમારીને નાખીશું। ત્યારબાદ એમાં બે મોટી પરી તેલ નાખીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। બધાને સારી રીતે એવું મિક્સ કરી લેશું। ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલો ગોળ એડ કરીશું। અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું। બધાને સારી રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ રીંગણને ઉપર નીચે કાપા પાડી લેશું। કાપા પાડ્યા બાદ બધા રીંગણ આવી રીતે કાપા પાડી લેશું। ત્યારબાદ એમાં હળવા હાથેથી આપણે મસાલો ભરી લેશું। રીંગણ એમાં હળવા હાથે મસાલો ભરવાનો છે, જેથી રીંગણ તૂટી ના જાય। બટેકાને પણ આવી રીતે જ ભરી લેવાના છે। ત્યારબાદ એક પેન લેશું। એમાં 4 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું। તેમાં બાદ 1 ટીસ્પૂન રાઈ એડ કરીશું। ત્યારબાદ એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું। અડધી ટીસ્પૂન જેટલો અજમો એડ કરીશું। અડધી ટીસ્પૂન જેટલું હિંગ એડ કરીશું। બધુંને સારી રીતે મસાલાને સાતવા દેશું। ત્યારબાદ જે આપણે ભરેલા રીંગણ હતા તે એડ કરીશું। એને સારી રીતે બધા રીંગણને સારી રીતે એવા એડ કરી નાખશું। પછી બધાને સારી રીતે એવું હલાવી લેશું। ત્યારબાદ તેલમાં આપણે આને 5 મિનિટ સાતવવા દેશું। ગેસની ફ્લેમ ધીમી રાખીશું। ફાસ્ટ ગેસ નથી કરવાનો। ત્યારબાદ ઢાંકણ ઊંચું કરીને એને પાછા હલાવીશું। જોઈ શકો છો થોડો કલર બદલાઈ ગયો છે, તો પણ આપણે 5 મિનિટ વળી એને તેલમાં આવી રીતે ઢાંકીને સાતવવા દેશું। ત્યારબાદ પાછા 5 મિનિટ થયા પછી એને પાછા હલાવીશું। જો આપણે રીંગણનો કલર ચેન્જ થઈ ગયો છે, તેથી આપણે ઢાંકણ ઊંધું કરી તેમાં આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું। ત્યારબાદ આપણે એને ધીમા તાપે 10 મિનિટ ચડવા દેશું। 10 મિનિટ થઈ ગયા પછી આપણે પાછા રીંગણને હલાવીશું। પાછળ ઢાંકણ ઢાંકી આપણે એને 10 મિનિટ ફરીથી ચડવા દેશું। જો હવે આપણે ઢાંકણ ઊંચું કર્યું તો આપણા રીંગણ ચડી ગયા છે। ત્યારે આપણે રીંગણ ભરતા જે મસાલો વધ્યો તો તે આપણે એમાં એડ કરી દેશું। મસાલાને સારી રીતે આપણે રીંગણ ને બટેટાને હલાવી લેશું। મસાલો કાચો ના રહેશે, પાકી જાય તે માટે આ મસાલો એડ કર્યા પછી આપણે એને ઢાંકણ ઢાંકી 5 મિનિટ એને મસાલાને ચડવા દેશું। પાંચ મિનિટ ઢાંકણ ખોલીને જોશું, આપણે એવું રીંગણ બટેકાનું ભરેલું શાક તૈયાર છે।